મિત્રો જવી છે હવે ગાયમાં. હા ભાઈ મૂકવા આવા જો ડુંગળી તોડાતો થઈ ગયો મારા ઉપર. હલો મિત્રો, કેમ છો બધા? મોજમાં. તો ફાઇનલી મિત્રો આપણે છીએ ફૂલ મોજમાં અને આવ્યા છીએ ભાઈ નવી ગામની સીમમાં. આપણે આવ્યા એ પમદી આવ્યા છીએ અને બ્લોક ભાઈ આજ બનાવી આપણા. તમને આંક્યાનો નજારો બધો હતો હું જો આંક્યા ધારિયામાં પાણી પાવી આપણે ગાયું મસ્ત ભાઈ. આમાં વેરડો રહી અહીંયા પાણીવાળા આવી અને મસ્ત બાકી આપણા ગામની નવી ગામની સીમમાં કંઈક આવી રીતે પાણી પાવી અને ઉછાળો આપણો આમાં ગાડી દેખાતી છે અહીંયા આપણો ઉછાળો. અત્યારે અહીંયા પાયતવાળું હતું એ મસ્ત સાર્યું આપણે આ વેવડો હાલ્યો અહીંયા થઈને પછી આવું બધું કરવી ભાઈ આજ તો બને રહો બ્લોકમાં. તમને ઘરની સીમમાં જે શું ખાવા હા ઘરે અહીંયા બતાવું તમને. પાયત જ છે એમાં કંઈ હે નહીં બહુ. તમને જ ખબર હું બીજું કંઈ સાર તો હું નહીં એટલે પાયત છે ડુંગળીની તો બતાવું. એમાંથી એક તો મેં વેઠી વાળી દીધું હોય એક હે એ હવે તમને બતાવું. અને આ ખેતરવાળો આપણને એક દી ગાયું નહોતો આવવા દે તો એ રહ્યો જ છે હો ભાઈ. જુઓ તમે હમો વેઠી વાળી લીધી પછી એના ક્ષેત્રો સારવા દીધા એને આપણને. તો આ થોડુંક વેઠી વાળું છે પાણી ફૂટી ગયું તારી ગયું પછી વેઠી વાળા ભાઈ બેઠો દે છે દે મસ્ત ભાઈ કેમ કે આપણે કઈ પાણી પીએ પાણી પીને હે ને પછી ઘડી ગામના સાયા ઊભા કરવી જેમ કે તડકો બહુ પડે હે. આ આપણી ગારે આનું નામ છે ચવલી અને આ રહી પોલતી નથી. આ જેથી આપણો ઉછાળો આવ્યો ને પમદી જેથી રાતી વિયાણી હારી વાડવાના આડું હતું એટલે આગલા બે પગરિયા હાંક્યા હતા પછી આને માણો કરી અમે વાડું રાતે કાઢ્યું પછી અને આ પોલતીને હાથ ગમે તડકો લાગી ગયો શું. તો જો આ પાણી રહ્યું ને આ થઈને આમાં આવતું હતું હવે એની બંધ કર્યું ઓલ પાછી કર્યું. હવે આ હારો માણો આનો મગજ ચમનો હારો કે પછી मगर क्यों वहाँ अरे इकड़े था तेरा दिमाग कैसा है? ठीक है नहीं ठीक नहीं ठीक है तेरा दिमाग ये हो गया है क्या बोलते हैं इसको बीमार पड़ गया है दोस्तों इसका दिमाग. लेकिन इसे ये सही था ये उल्टा कर दिया इसने. ये देखो ये पानी भर रहा है अभी खेत में. बरा पानी भरवानो कीधुं नहीं क्यों गाय वाळू આપણે બારા દેવાના ભૈયા તારે જો હવે આ ભરાય ને આ નાખું પછી આ થોડે આ નાક વાળવાનું. ઓય પાછા ભરાવ. આ એક ક્ષેત્ર હતું આના મમરા ભરી દીધા ગાયમને અને હવે હા ને ઘડે કેમ કે ઊભા રાખ્યું સાંઈ કેમ કે ભાઈ તડકો બહુ પડે હા. અને હવે આવ્યો હું હવે મજાના હણિયા હોત મગફળી કરા હાં કે આમ તો તો આ ખેતર આખું હતું આ મકાવાળું હતું આમાં મસ્ત ખડબડ હતું. બે ત્રણ દિન આંક્યા પોળે આપણે કહ્યું આંક્યા ઊભા કહી હણિયા હોતી છે આંક્યા ભાઈ આવા ચેવા ડોટે આવા હમણાં નગરી પાયત ને પાયત તો આ થઈને એક આડો રોડ હોલ આપણા ત્યાં લગણ આ એક હે અને આના દાંત ભૂકા વાગી ગયા. જો આવી કંઈક ડુંગળીની પાયત આમાં આપણો ઉછળો આ ત્રણમાં દાડો હા આપણા અને આ એક સારવાનું જીવ પેલી આપણે બિહારણ આંક્યા હતી ઠેઠ અહીંયા થઈને આપણે પમદી અહીં જે રહે ને ડુંગળીની પોળીઓ બહુ હોય. જો આમાં હતી આખી પણ એ લોકોએ પછી ભરી લીધી હાર્યું આપણને હાવ ઓલું થઈ ગયું. આમાં બે જ પોળીઓ થઈ એક ઓલા પણ હે અને એક અહીંયા પણ આ એટલે ડુંગળી હાના હેઠ એટલે ઢાંકીને મૂકે તેમ કે અહીંયા થોડાક દી હુકાવા મૂકે એટલે કે ડુંગળી કે અમારા ક્યાં કલર આવે એટલે પછી આ હજી અહીંયા રહેશે. તો હજી આપણે હવાના ઘરે જ્યાં નથી હવે ઘરે જવી મસ્ત ખાવી પાછા વળી ગાવીમાં આવી અને સારી પાણી પાવી પછી મળ્યું મિત્રો નવા બ્લોકમાં.